હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું અનોખું મહત્વ રહેલું છે। આ માસમાં ભક્તો ભાવથી ભગવાન ભોળાનાથની આરાધના અને ઉપવાસ કરતા હોય છે। ત્યારે આ વર્ષે શ્રાવણ માસમાં કેટલાક સંયોગો બની રહ્યા હોવાથી તેની અસર જુદા જુદા રાશિના જાતકો પર પડશે। તો આવો કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે શ્રાવણ માસ કેવો રહેશે તેના વિશે માહિતી મેળવીએ। નમસ્કાર મિત્રો, હું રવિ જોશી, ઇન્ટરનેશનલ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું। જય દાદા। મિત્રો, આપણે પવિત્ર શ્રાવણ માસની અંદર કઈ રાશિની વ્યક્તિઓએ કયા પ્રકારની વસ્તુ શિવજીને અર્પણ કરવી જોઈએ અને કેવો રહેશે આપનું શ્રાવણ માસ, તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આ સિરીઝમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને હવે શરૂઆત કરીએ છીએ કર્ક રાશિની। કર્ક રાશિની વ્યક્તિઓએ આ શ્રાવણ માસની અંદર ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તેમને કોઈ તંદુરસ્તીને લગતી તકલીફ ના રહે। ખાસ કરીને આંતરડા જે છે એને લગતી તકલીફો, ડાયજેસ્ટ પ્રોબ્લેમ એટલે કે પેટને લગતી બીમારી છે, કિડનીને લગતી બીમારી છે, આવી કોઈ સમસ્યા હોય તો અવશ્ય ડોક્ટરની સલાહને ફોલો કરવી જોઈએ અને ખાસ જે પણ ડોક્ટર કહે છે એ પ્રમાણે ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈએ। છતાં પણ કોઈ પણ પ્રકારની વધારે તકલીફ લાગે તો કર્ક રાશિની વ્યક્તિઓએ જે છે એ શિવજીને કાચા દૂધનો અભિષેક કરવાથી, ખાસ કરીને યાદ રાખવાનું છે મિત્રો કે ગાયનું દૂધ હોવું જોઈએ, બજારનું ડેરીનું દૂધ અથવા થેલીવાળું દૂધ જે છે એનો ઉપયોગ ના કરવો જોઈએ। ગાયનું કાચું દૂધ જે આવે છે એનો શિવજી ઉપર ચાંદીની કોઈ પણ વાડકીમાં અથવા ગ્લાસમાં અથવા લોટીમાં લઈ અને શિવજી ઉપર અભિષેક કરવાનો છે। ત્યારબાદ મિત્રો દરેક વિડીયોમાં હું કહું છું કે શિવજી ઉપર કોઈ પણ વસ્તુનો અભિષેક કર્યા પછી પ્લેન વોટરનો એટલે કે શુદ્ધ જળનો અભિષેક અવશ્ય કરવો જોઈએ। આટલું કરવાથી તંદુરસ્તી કોઈ પણ તકલીફ હશે તો અવશ્યપણે દૂર થઈ જશે। ત્યાર પછી મિત્રો સિંહ રાશિની વાત કરીએ। સિંહ રાશિની વ્યક્તિઓએ ખાસ શ્રાવણ માસમાં પડવા વાગવાથી સંભાળવાનું છે। વાહન ચલાવતી વખતે વાહનની સ્પીડ લિમિટમાં રાખવાની છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે અને છતાં પણ કોઈ જગ્યાએ એવું લાગે કે બહુ મોટી પ્રમાણમાં ઈજા થઈ રહી છે તો આપને જે પ્રયોગ કરવાનો છે સિંહ રાશિવાળી વ્યક્તિઓ તેમને શિવજીને કેસર ચડાવવાનું છે અને કાળા તલ અર્પણ કરવાના છે। ત્યારબાદ ફરી શુદ્ધ જળનો અભિષેક કરવાનો છે। કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો શિવજીની કૃપાથી અવશ્ય હલ થઈ શકશે। મિત્રો, સિંહ રાશિની વ્યક્તિઓ જે છે એમને શ્રાવણ માસમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પડવા વાગવાની સમસ્યાનો કોઈ વધુ પડતો જે છે એ તમને લાગે કે નહીં વધુ પ્રમાણમાં શ્રાવણ માસમાં આપણને કોઈ ઈજાઓ થઈ રહી છે, કોઈ અકસ્માત થઈ રહ્યા છે, તો એવા સમયમાં જે કાળા તલનો જે મેં તમને પ્રયોગ આપ્યો છે એની સાથે કાળા તલને 21 વાર શિવજીના ઉપર ચડાવવાના છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો છે। એટલે કે એકવાર કાળા તલ ચડાવી અને ઓમ નમઃ શિવાયનો મંત્રનો જપ કરવાનો છે, ફરી બીજી વાર ચડાવવાના છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો છે। જો આપને મહામૃત્યુંજય મંત્ર યાદ હોય તો એનું પણ તમે જે છે સ્મરણ કરી શકો છો। ત્યારબાદ પ્લેન વોટર એટલે કે શુદ્ધ જળથી શિવજીના ઉપર જે છે પાણીનો અભિષેક કરવાથી કોઈ પણ પ્રકારની સિંહ રાશિની વ્યક્તિને આવી સમસ્યા હશે તો તેમાંથી તે છુટકારો આપને મળી શકે છે। ત્યાર પછી મિત્રો કન્યા રાશિની વાત કરીએ। કન્યા રાશિની વ્યક્તિએ માનસિક ટેન્શનનો થોડોક ઘણો અનુભવ થઈ શકે છે તો ઓવર થિંકિંગથી દૂર રહેવાનું છે। કોઈ પણ પ્રકારનું માનસિક ટેન્શન થાય તો તેમને કન્યા રાશિવાળી વ્યક્તિઓએ શિવજીના ઉપર મગનો અભિષેક કરવાનો છે અને મગ શિવજીના ઉપર મૂકી અને પછી શુદ્ધ જળથી પાછું શિવજીના ઉપર અભિષેક કરવાથી કોઈ પણ માનસિક ટેન્શન હશે તો એ અવશ્ય દૂર થઈ જશે। કન્યા રાશિની વ્યક્તિઓએ જે પણ કોઈ માનસિક તણાવનો અનુભવ કરી રહ્યા હોય તો એમાં મગ ચડાવવાના છે, પણ એમાં પણ જો બહુ વધારે પ્રમાણમાં માનસિક તણાવ રહેતો હોય તો આ પ્રયોગને 21 વાર કરવો જોઈએ। એટલે કે એક વાર મગ ચડાવવાના છે, મગનો એક દાણો શિવજી ઉપર ચડાવવાનો છે, મૃત્યુંજય મંત્રનો જપ કરવાનો છે, એ ના આવડે તો પંચાક્ષરી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી શકાય છે। આ રીતે 21 વાર કરી અને ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરવાથી કોઈ પણ મોટામાં મોટી માનસિક સમસ્યા હશે તેમાંથી આપ છુટકારો મેળવી શકશો। જય દાદા।